હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રાદ્ધ માટે ગુજરાતી થાળી બનાવીશું. તો આ થાળી એકદમ સરળ રીતે અને પ્લાનિંગ સાથે બનાવીશું. જો તમે આ રીતે બનાવશો તો તમારી થાળી પણ માત્ર 50થી 60 મિનિટમાં એકદમ સરળ રીતે બની જશે. તો શરૂઆત આપણે દાળ ભાતથી કરશું. તો 1 વાટકી મેં ચોખા લીધા છે અને અડધી વાટકી મિક્સ દાળ લીધી છે. હું મારા ઘરમાં રૂટીનમાં રોજ મિક્સ દાળ ખાઉં છું, પણ તમે તુવેરની ખાતા હોય તો તમારે એ લેવાની. તો 1 વાટકી ચોખાને આપણે બાઉલમાં લેશું અને દાળને કુકરમાં લેશું. બંનેને આપણે ધોઈ લેવાના છે. તો ધોયેલા દાળ ચોખામાં હવે પાણી એડ કરશું. તો જે વાટકીના માપથી દાળ લીધું હોય એનાથી 5 ગણું આપણે દાળમાં પાણી એડ કરશું. અને જે વાટકીથી આપણે ચોખા લીધા છે એ વાટકીના માપથી 1 વાટકી ચોખા લીધા હોય તો 1.5 વાટકી પાણી એડ કરવાનું છે. તો આ માપ સાથે ભાત છે એકદમ પરફેક્ટ એવા બનશે. તો આપણું થોડું મીઠું એડ કરશું. હવે કુકરમાં મેં કાઠો લીધો છે આ રીતનો. ઉપર આપણે જે ચોખા લીધા છે એનું બાઉલ મૂકીશું. વજન મૂકી દઈએ. આ રીતે ઢાંકી અને વજન મૂકશું એટલે બીજું પાણી છે એ અંદર ના જાય. ઢાંકણ બંધ કરી અને 4 સીટી બોલાવી લેશું. હવે બીજા કુકરમાં મેં બટેટા બાફવા મૂક્યા છે. તો બટેટા આપણા બફાય છે ત્યાં સુધીમાં આપણે દૂધ પાકની તૈયારી કરી લેશું. તો 2 ચમચી બાસમતી ચોખાને મેં 10 મિનિટ અગાઉ પાણીમાં પલાળીને રાખ્યા હતા. તો 1 લીટર દૂધ હોય તો 2 ચમચી જેટલા ચોખાને પાણીમાં 10થી 15 મિનિટ અગાઉ પલાળીને રાખી પછીનો ઉપયોગ કરવાનો છે. તો જે પેનમાં આપણે દૂધપાક બનાવવાના છીએ એ પેનમાં અડધી ચમચી જેટલું ઘી લઈ અને ગ્રીસ કરી લેશું. તો જે આપણે ચોખા પલાળીને રાખ્યા છે એમાંથી સાવ પાણી નિતારી ચોખાને એડ કરશું. હવે આ ચોખાને ગેસની ફ્લેમ સ્લો રાખી અને 30 સેકન્ડ જેવું એને શેકી લેશું. તો થોડી વાર માટે એને શેકી અને આપણે દૂધ એડ કરવાનું છે. તો ફૂલ ફેટવાળું 1 લીટર દૂધ એડ કરશું. તો અત્યારે દૂધ મલાઈ કાઢેલું લેવાનું નથી, ફૂલ ફેટવાળું દૂધનો જ ઉપયોગ કરવાનો છે. અડધી વાટકી ખાંડ એડ કરી છે. મુઠ્ઠીનું માપ જોઈએ તો 2 મુઠ્ઠી જેટલી મેં ખાંડ એડ કરી છે. પછી તમે જેવું ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ખાંડ એડ કરવાની. આ દૂધપાકને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, ફરતું પણ હલાવતા રહેવાનું. તો દૂધપાકને 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો મેં અત્યારે ચારોલી લીધી છે અને 2 ચમચી જેટલો કાજુ બદામનો ભૂકો લીધો છે. કાજુ બદામના ભૂકાથી આ દૂધપાક એકદમ ઘટ બનશે, સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે. તો કુલ આ દૂધપાકને 10થી 12 મિનિટ થવા દેવાનો એટલે દૂધપાક આપણો સરસ ઘટ એવો થઈ જશે. થોડા મેં કેસરના તાતણા એડ કર્યા છે. હવે બરાબર મિક્સ કરી લેશું અને 10થી 12 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એક ચોખાનો દાણો હાથમાં લઈ અને ચેક કરી લેશું. તો આ રીતનો સરસ બફાઈ ગયો હોય એટલે આપણો દૂધપાક પણ બનીને તૈયાર થઈ ગયો છે. બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ દૂધપાકને એક બાઉલમાં લઈ અને આપણે ઠંડો થવા દેશું. તો દૂધપાક સરસ ઘટ એવો થઈ ગયો છે અને જેમ ઠંડો થશે એમ પણ આ દૂધપાક ઘટ જ થશે. તો બાઉલમાં લઈ લેશું. તો આ દૂધપાકને હવે ઠંડો થવા દેશું. તો આપણા બટેટા છે એ પણ સરસ બફાઈ ગયા છે. આ બટેટાને આપણે એક ડીશમાં લઈ અને એને ઠંડા થવા દેવાના છે. બટેટા ઠંડા હશે તો ગોટા પણ આપણા સરસ બનશે. ત્યાં સુધીમાં આપણા દાળ ભાત છે એ પણ સરસ થઈ ગયા છે. તો કુકર ખોલી અને ભાતને પણ આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે ભાત એકદમ સરસ પરફેક્ટ એવા છૂટા એવા બનીને તૈયાર થઈ ગયા છે. દાળ પણ સરસ બફાઈ ગઈ. હવે ભાતને પણ આપણે સાઈડમાં રાખી દાળમાં બ્લેન્ડર ફેરવી લેશું. તો અત્યારે કોઈ મસાલા એડ કર્યા નથી, માત્ર બ્લેન્ડર ફેરવી અને દાળને આપણે જે બાઉલમાં ઉકાળવાની હોય એ બાઉલમાં આપણે દાળને લઈ લેશું અને આ દાળને આપણે ઉકળવા મૂકશું. તો અત્યારે મેં ગોળ અને મીઠું 2 વસ્તુ એડ કર્યા છે. તો આ દાળ આપણી ઉકળે છે ત્યાં સુધીમાં દાળનો વઘાર કરી લેશું. તો મેં એકદમ ઓછું એટલું તેલ લીધું છે. તમાલપત્ર, સૂકી મેથી અને લાલ મરચું એડ કર્યા છે. મીઠા લીમડાના પાન એડ કરશું. રાઈ, જીરું. આ દાળ હું એકદમ સિમ્પલ એવી જ બનાવું છું. તમે આમાં ખડા મસાલા એડ કરવા માંગતા હોય તો તમારે એડ કરવાના. આદુ મરચી, થોડા ટામેટાના ટુકડા એડ કરશું. બધી વસ્તુ મિક્સ કરી લેશું. તો ટામેટાના ટુકડા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આ વઘારને થવા દેશું.
મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું બરાબર મિક્સ કરી લઈશું. તો આ વઘાર એકદમ સરસ કૂક થઈ ગયો છે. હવે દાળમાં એડ કરી દેશું અને થોડી વાર માટે જ આ દાળને હવે ઉકળવા દેશું, કેમ કે આપણી દાળ સરસ ઉકળીને તૈયાર જ થઈ ગઈ છે અને એકદમ ઘટ એવી પણ થઈ ગઈ છે. હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરી દેશું. તો આ દાળને પણ હવે આપણે સાઈડમાં રાખીશું. તો બટેટાનું શાક બનાવી લેશું. તો તેના માટે મેં બટેટાના ટુકડા કરીને રાખ્યા છે. તો 2 વાટકી બટેટાના ટુકડા છે, તો તેની સામે 1 વાટકી ટામેટાના ટુકડા અને 1 વાટકી મેં લીલા વટાણા લીધા છે. હવે કુકરમાં તેલ ગરમ કરશું અને તમાલપત્ર, લાલ મરચું, રાઈ, જીરું એડ કરશું. પહેલાં ટામેટાના ટુકડા એડ કરશું. પહેલાં ટામેટાના ટુકડા એડ કરવાથી શાકનો કલર પણ સરસ આવશે અને શાકમાં ઘટ એવો રસો પણ થશે. ટામેટાના ટુકડા એડ કરી મિક્સ કરી પછી વટાણા એડ કરી મિક્સ કરી લેશું. હવે બટેટાના ટુકડા એડ કરશું. હવે મસાલા કરી લઈએ. મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, થોડો મેં ગરમ મસાલો લીધો છે, ખાંડ 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. હવે આ શાકને ખુલ્લું જ 2 મિનિટ માટે આપણે ચડવા દેશું અને બરાબર મિક્સ કરી લેશું. તો આ શાક હું રસાવાળું બનાવું છું, તો મેં 1 વાટકી કરતાં થોડું વધારે એટલું પાણી એડ કર્યું છે. પણ તમારે જેટલું શાકમાં રસો રાખવો હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું. તો પાણી એડ કરી બરાબર મિક્સ કરી લેશું અને ખુલ્લું જ 2 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે. પછી ઢાંકણ બંધ કરી 2 વિસલ બોલાવી લેશું. તો આપણું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સંભારો તૈયાર કરી લેશું. તો એક પેન લીધું છે, એમાં 2 પાવડા જેટલું તેલ લેશું. તેલનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે અને શાકભાજીને મેં લાંબા કટ કરીને લીધા છે. તો તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરશું. તો મેં 2 વાર રાઈ લીધી છે. જીરાના ભાગની આપણે રાઈ એડ કરશું. અત્યારે જીરું એડ કરવાનું નથી. આ સંભારો માત્ર રાઈથી બનાવીશું. તો રાઈ સરસ ફૂટે એટલે ટીંડોરા એડ કર્યા છે અને લાંબા કટ કરીને એડ કર્યા છે. બરાબર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી ટીંડોરાને આપણે કૂક થવા દેવાના છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સંભારામાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. થોડી વાર થાય પછી આપણે કોબી એડ કરશું, ગાજર એડ કરશું. બધા શાકભાજી મેં લાંબા કટ કર્યા છે. તમને એમ લાગે કે આ શાકભાજીને ચડતા વાર લાગશે, એ શાકભાજી તમારે પહેલાં એડ કરવાના છે અને ચડતા ઓછી વાર લાગે એવા શાકભાજી આપણે છેલ્લે રાખવાના છે. તો બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી આ શાકભાજીને ચડવા દેશું. મસાલામાં હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું. હવે જે શાકભાજી બાકીના વધ્યા છે એ પણ એડ કરી દેશું અને બરાબર મિક્સ કરી લેશું. તો શાકભાજીમાં મેં ગાજર, કોબી, કેપ્સિકમ, કાકડી, ટામેટું અને ટીંડોરા લીધા છે. તમને જે શાકભાજી ગમતા હોય એ શાકભાજી લઈ અને આ સંભારો બનાવી શકો. તો આ શાકભાજીમાં થોડી આ રીતની ડાળ પડશે અને તેલ પણ નથી, પાણી પણ નથી. ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આ સંભારો બનાવશો તો ખૂબ જ ટેસ્ટ એવો બનશે. હવે છેલ્લે આપણે ટામેટું એડ કરશું. તો આ સંભારો લગ્ન પ્રસંગમાં હોય એવો ટેસ્ટ એવો બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. બરાબર મિક્સ કરી લેશું. તો આ સંભારો પણ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઢાંકી અને સાઈડમાં રાખશું. હવે મારી આગળ સમય હતો તો મેં વચ્ચે પૂરીનો લોટ બાંધી લીધો છે. આ પૂરીના લોટને પણ આપણે સાઈડમાં રાખીએ. તો જે આપણે બટેટા ઠંડા થવા મૂક્યા હતા એ બટેટાને એક બાઉલમાં લેશું અને ગોટા તૈયાર કરી લેશું. તો મસાલો બનાવવા માટે બાફેલા બટેટાને ઠંડા કરી પછી લેવાના છે. લીલા ધાણા એડ કરશું. અડધી વાટકી જેટલો મેં સિંગનો ભૂકો લીધો છે. આનાથી ગોટા છે એ ડ્રાય બનશે એટલે આમ મસાલો છે એ ચીકણો નહીં બને. આદુ મરચી, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું,
1 ચમચી જેટલી ખાંડ લીધી છે, અડધું લીંબુ આપણે નીચવી લેશું. તો બધા જ મસાલા હાથેથી બરાબર મિક્સ કરી લેશું. તો આ મસાલાને એકદમ મસળીને તૈયાર કરવાનો નથી, માત્ર આ રીતે તૈયાર કરવાનો છે. ચીકણો હશે તો ગોટા ખાવાની મજા નહીં આવે. અને જો આ બટેટાનો મસાલો ચીકણો લાગે તો વધારે થોડો સિંગનો ભૂકો અથવા ચોખાના પૌવા એડ કરી ડ્રાય એવો તૈયાર કરી અને ગોટા તૈયાર કરી લેશું. તો મેં આ રીતના મોટી સાઈઝના બોલ બનાવ્યા છે. તો એક બાઉલમાં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, થોડી હિંગ, મીઠું અને થોડી હળદર લીધી છે. હવે જેમ જોઈએ એમ પાણી એડ કરી અને આપણે આ બેટર તૈયાર કરી લેશું. તો ગોટાનું બેટર છે એ થોડું ઘટ એવું જ રાખવાનું છે, સાવ પતલું રાખવાનું નથી. તો આ રીતનું ઘટ એવું બેટર તૈયાર કરશું. અને ચપટી મેં સોડા એડ કર્યા છે, વધારે સોડા એડ કરવાના નથી, માત્ર ચપટી જેટલા સોડા એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતનું ઘટ એવું બેટર તૈયાર કર્યું છે. હવે જે મસાલાના આપણે બોલ તૈયાર કર્યા છે એડ કરી લેશું અને તળી લેવાના છે. તો તેલ વધારે પડતું ગરમ કરવાનું નથી, ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આપણે ગોટા એડ કરશું. અત્યારે વધારે પડતું તેલ ગરમ કરવાની જરૂર નથી. તો ગોટા આ રીતે પાડવાના છે, કાંઠે થોડા ઘસી અને પાડશું એટલે જે વધારાનું બેટર છે એ તેલમાં નહીં પડે. આ રીતે એક એક કરી અને આ રીતે છૂટા આપણે બેટરવાળા કરી અને ગોટાને મૂકી દેશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો વધારે લાલ કરવાના નથી. ગોટા જેમ થોડા પીળા હોય અને એવા જ ખાવાની મજા આવે છે. તો વધારે પડતા લાલ હશે તો ખાવાની પણ મજા નહીં આવે. તો થોડી વારમાં જ આપણા ગોટા પણ તળાઈ ગયા. તો કાંઠાને થોડો આડો રાખી અને ગોટાને બહાર કાઢી લેશું. બીજા જારાને અંદર લઈ તેલ નિતારી લેશું. તો જે આપણે બેટર વધ્યું હતું ગોટાનું એ જ બેટરમાં ભજીયા તૈયાર કરવા માટે થોડો ચણાનો લોટ, ધાણા, મેથી, પાલક ત્રણેય મેં સરખું લીધું છે. સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાં, મરી પાવડર. હવે આખા ધાણા લીધા છે, એને હાથેથી થોડા આ રીતે ક્રશ કરીને લેવાના છે. આ રીતે 2 ભાગમાં કટ થઈ ગયેલા ધાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ચપટી સોડા એડ કર્યા છે, પાણી એડ કરી અને બેટર તૈયાર કરશું. તો જો આપણે ભજીયાનું બેટર બનાવીએ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, એને વધારે પડતું હલાવીને ચીકણું કરવાનું નથી, માત્ર મિક્સ કરવાનું છે. હવે ભજીયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી પછી જ ભજીયા પાડવાના છે. વધારે પડતું તેલ આવી જશે તો ભજીયા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ સ્લો કરી મોટી સાઈઝના ભજીયા પાડી લેશું. પછી તમને જે ગમતા હોય એ રીતે નાના કે મોટા ભજીયા પાડી અને ઉપર નીચે કરી લેવાના છે. ભજીયા પડી જાય પછી ગેસની ફ્લેમ હાઈ કરવાની. તો માત્ર 2 થી 3 મિનિટમાં એકદમ સરસ આપણા ભજીયા પણ ફૂલીને તૈયાર થયા છે. તો એક ભજીયું હું તમને 2 ભાગમાં કટ કરીને પણ બતાવું. તો એકદમ સરસ ભજીયા પણ બની ગયા છે. તો હવે જે આપણે પૂરીનો લોટ બાંધ્યો છે એમાં નાની સાઈઝનો લુવો લઈ અને પૂરી બનાવી લેશું. તો પૂરી થોડી જાડી રાખવાની છે. પૂરી થોડી જાડી હશે તો બધી જ પૂરી ફૂલીને દડા જેવી થશે. તો આપણું તેલ પણ આવેલું જ છે. હવે આપણે 3 પૂરી એડ કરશું. વધારે પડતી પૂરી એડ કરવાથી પૂરી ફૂલશે નહીં, એકબીજાને ચીપકશે તો પૂરી ફૂલશે નહીં. એના કરતાં થોડી ઓછી એવી પૂરી એડ કરી અને ઝારાથી થોડી દબાવી અને પૂરીને ફેરવી આ રીતને તળી લેવાની. તો પૂરી આપણી એકદમ ફૂલીને દડા જેવી થઈ છે. તો આપણી ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ ઘટ એવો ક્રીમ એવો દૂધપાક પણ બનીને તૈયાર થઈ ગયો. તો રસાવાળું બટેટાનું શાક બનાવ્યું છે, દાળ સાથે ગોટા અને એકદમ પોચા એવા ભજીયા અને એકદમ સરસ ફૂલેલી પૂરી પણ બની ગઈ. તો સાથે સંભારો, દાળ, ભાત અને એકદમ ટેસ્ટી એવો સંભારો. તો ફૂલ ગુજરાતી થાળી બનીને તૈયાર છે. આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.